વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને અર્જુનજીએ જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારી, શિષ્ય બન્યા અને શરણાગતિ સ્વીકારી, એમની સ્થિતિ કઈ હતી એમને બહુ સરસ રીતે વર્ણવવામાં આવેલું છે. બીજા અધ્યાયનો 7મો શ્લોક. એમની બુદ્ધિ કામ કરતી નહોતી અને ભગવાનનું શરણ માંગ્યું. પછી ભગવાને જે વાત કરી 11મા શ્લોકથી લઈ તે આપણે 70 સુધી જોયા. એટલે લગભગ છેલ્લા 60 શ્લોકની અંદર જે ભગવાને વાત કરી અને હવે છેલ્લે 2 શ્લોક જોઈ લઈએ એટલે આ અધ્યાય પૂરો. એટલે એવું કહેવાય કે ભગવાને જે 11મા શ્લોકથી ચાલુ કરેલી વાત 62 શ્લોકમાં જે વાત કરી છે એમાં વચ્ચે અર્જુનજીએ પ્રશ્ન પૂછેલો, તો એ જે 62 શ્લોકનું જે સામાન્ય વસ્તુ જોઈએ તો આખા બાકીના જે ભગવદ્ ગીતાના અધ્યાય છે 18મા અધ્યાય સુધી એ વાતને એક રીતે અથવા બીજી રીતે ભગવાન કહેશે. જે 7મો શ્લોક છે સાતમા શ્લોકમાં ભગવાને જે અર્જુનજી શરણાગત થયા અને જે મોહની વાત કરી, એ મોહ ફરી ભગવાને છેલ્લે 18મા અધ્યાયના 72મા શ્લોકમાં અર્જુનને પૂછ્યું કે શું તારો મોહ નાશ પામ્યો છે? વિચાર કરો. અને જ્યારે અર્જુનજીએ જાતે કીધું 73મા શ્લોકમાં કે હા ભગવાન, હું સંશય રહિત થયો છું. ગત સંદેહ. સંશય રહિત એટલે બુદ્ધિની અંદર જે દ્વંદ છે, સંશય એટલે દ્વંદ, બુદ્ધિની અંદર જે દ્વંદ છે એ મારા હવે નાશ પામી ગયા. બુદ્ધિની અંદરથી દ્વંદ ગયા એનું નામ મોહ ટળી ગયો. જે પિક્ચર સાચું દેખાતું નહોતું એ હવે દેખાવા માંડ્યું. એટલે ભગવાને બીજા અધ્યાયમાં બુદ્ધિ અને દ્વંદ વિશે બહુ વાતો કરી અને માત્ર બુદ્ધિ અને દ્વંદની વાત નથી કરી, બધા જ દ્વંદ લઈ લીધા. બુદ્ધિની અંદર રહેલા દ્વંદ લીધા, મન, ભાવ, ભાવની વાત ભગવાને ઘણી કરી, ભાવની અંદર રહેલા દ્વંદ લઈ લીધા, ચિત્ત, ચિત્તના વિક્ષેપની વાત કરી. એટલે વિક્ષેપ કેમ આવે? દ્વંદ છે એટલે આવે, અનેકતા છે એટલે આવે. તો એની પણ ભગવાને વાત કરી લીધી. ટૂંકમાં જોઈએ તો ભગવાને ચારેય વસ્તુને જોડી દીધી. મન, બુદ્ધિ, ચિત્ત કહેતા દેહ અને ઇન્દ્રિય અને જીવ, ચારેય વસ્તુને ભગવાને જોડી આપી. ભગવાને શું કીધું કે આ ચારેય વસ્તુ એક રસ થશે, ચારેયની અંદરથી દ્વંદ જતા રહેશે, ચારેયની અંદરથી દ્વંદ જતા રહેશે તો બુદ્ધિની અંદર વિવેક આવશે, મનની અંદર પવિત્ર ભાવ આવશે, ચિત્ત શાંત રહેશે અને જીવ સુખ અનુભવશે, કહેતા તૃપ્તિ અનુભવશે. અને આ વાત ભગવાને અલગ અલગ રીતે સમજાઈ. એટલે આપણે જોયું હતું ભગવાને 70મા શ્લોકની અંદર વાત કરી, બહુ સરસ ભગવાને એક્ઝામ્પલ આપ્યું
કે જેમ નદી હોય, નદીમાં શું હોય? ચંચળતા હોય, વિકાર. ચંચળતા એટલે વિકાર. જેમ અનેક નદીઓ સમુદ્રમાં આવે પણ સમુદ્રમાં કોઈ વિકાર ઉભો ના થાય, સમુદ્રનું પેટનું પાણી ના હાલે, એ રીતે સંસારમાં જીવવા છતાં, ઇન્દ્રિયો વિષયો ગ્રહણ કરવા છતાં જે જ્ઞાની માણસ છે, જે જ્ઞાની માણસ છે, એમાં કોઈ વિકાર ઉભો થતો નથી. એમાં કોઈ વિકાર ઉભો થતો નથી. કેમ વિકાર ઉભો થતો નથી? જો આપણે જોયું હતું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિની અંદર આપણે ભાગ લઈએ એટલે પરિસ્થિતિને રિલેટેડ જે ગુણ છે બદલાય. તમે મંદિરમાં જો તો સતોગુણ વધે, તમે કોઈ પાર્ટીઓમાં જો તો રજોગુણ વધે, અને એવી બીજી કોઈ જગ્યાએ જો તો તમોગુણ વધે. પરંતુ એ બહારની પરિસ્થિતિ છે, એનું ફિલિંગ તમારી ઉપર આવે 100% આવે. એટલે અંદરથી સ્પંદન આવે, પછી વિચાર આવે, પરિસ્થિતિમાં એન્ટર થયા પછી વિચાર ઉભો થાય. એ જે વિચાર આવે છે, એ વિચાર શું કરે? ચાહના ઉભી કરે. શું કરે? ચાહ ઉભી કરે. વિચાર આવે એકલો નહીં, પછી એની સાથે ઇમોશન્સ આવે. એ ઇમોશન્સ આવ્યું એનો શું થયું? કે ચાહ ઉભી થઈ. શું થયું? ચાહ ઉભી થઈ. પછી અંદરનો ઇનર એટીટ્યુડ આવે, તમને રસ છે કે નહીં? એ વિષયની અંદર તમને રસ છે કે નહીં? એટલે અંદરનો એટીટ્યુડ આવે. આ ત્રણ વસ્તુ ભેગી મળી, થોટ, ઇમોશન એન્ડ ઇનર એટીટ્યુડ, આ ત્રણ વસ્તુ ભેગી મળી એટલે તમારી કામના ઊભી થઈ. જે કેવી છે? અતૃપ્ત છે. કામના ઊભી થઈ. જનરલી સાધકની વાત થાય છે. કામના ઊભી થઈ, અતૃપ્ત છે. પણ એ કામના ઊભી થવા છતાં જે ડિસિઝન મેકર છે, જે નિર્ણય લેનાર છે, એ જો જાગ્રત છે, એ જો જાગ્રત છે, તો શું થશે? એ અતૃપ્ત કામના છે, પણ એ જાગ્રતમાં એ જ્યારે ડિસિઝન લઈને એક્ટ કરશે તો એ અતૃપ્ત કામના તૃપ્ત થશે. શું થશે? તૃપ્ત થશે, હાર્મોનાઇઝ થઈ જશે, ફરી ઉઠશે નહીં, એમાંથી વિકાર ઉભો નહીં થાય. પણ બેહોશીમાં અથવા હેબિચ્યુઅલ આપણો જ્યારે એક્શન લેવાય, જ્યારે ડિસિઝન વિવેકથી ના આવે, ત્યારે એમાંથી વિકાર ઉભો થાય, અતૃપ્તિ ઊભી થાય, ભોગની ઈચ્છા થાય અને ફરી ભોગવવાની ઈચ્છા થાય. એટલે લોલક છે ને આપણું 8 થી પાછું વર્યું 4 ઉપર જાય અને ફરી પાછું 8 ઉપર જવાનો પ્રયત્ન કરે. ખ્યાલ આવે? આખી જિંદગી 8 અને 4 ની વચ્ચે રમ્યા કરે. કેમ? સાચી રીતે એ જે કઈ અતૃપ્ત કામના છે એને આપણે સમજ્યા નથી. એટલે ભગવાન હવે સમાપન કરે છે. અહીંયા શું કરે છે? ભગવાન સમાપન કરે છે. ભગવાન સમાપન કરતા શું વાત કરે છે? પહેલા આપણે એનું સામાન્ય ભાષાંતર જોઈ લઈએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. 71ના શ્લોકમાં ભગવાન કહે છે કે વિહાય કામાન્ય, કહેતા જે મનુષ્યની સઘળી કામનાઓ વિહાય, વિહાય એટલે છોડી ગઈ છે. ના 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 ના, છોડી ગઈ છે એમ નહીં, વહી રહી છે. જે મનુષ્યની સઘળી કામનાઓ વહી રહી છે, છતાં, પરંતુ કામનાઓ તો વહી રહી છે. કારણ કે ભગવાને આગળ વાત કરી હતી ને, કામનાઓ કેવી છે? મનોગતા, આવવા જવા વાળી છે. 2 અધ્યાયનો 55મો શ્લોક. એટલે કામનાઓ તો વહી રહી છે, આવવા જવા વાળી છે. એટલે પણ એ જે જાગી રહ્યો છે, વિવેકશીલ જે સાધક છે, એને મહત્વ નથી આપતો. એને મહત્વ આપતો નથી.
એને કેટલું મહત્વ આપે છે? માત્ર જેટલું જરૂરી છે પરિસ્થિતિ પૂરતું એટલું જ મહત્વ આપે છે. એના કારણે શું થાય? એના કારણે શું થઈ ગયું? નિષ્પૃહ. નિષ્પૃહ એટલે ચાહ વિનાનો. નિર્મમ એટલે જેની અંદર મારું તારું ભેદ નથી એવો. જોજો હો, ચાહ એટલે રાગ અને દ્વેષનો ભેદ નથી. જેની અંદર રાગ અને દ્વેષનો ભેદ નથી, જેની અંદર મારું તારુંનો ભેદ નથી. નિરહંકાર, જેની અંદર અહંકાર હું કરું છું એનો ભેદ નથી. તે શાંતિને પામે છે. ભગવાને સારની સાર વસ્તુ કહી દીધી. ટૂંકમાં જોઈએ, જેની અંદર કામના, મમતા, અહંતા ના હોય, બરાબર છે, સિમ્પલ શબ્દો છે, પણ સાચી રીતે સમજીએ તો આનું ભાષાંતર એવું થાય કે સંસાર છે, જીવન જીવવું પડશે, અને જીવન જીવતી વખતે કામ કરવા માટે વિચારો આવશે, કામનાઓ આવશે, બધું આવશે, બરાબર. એ કામનાઓ વહી રહી છે, છતાં જેની અંદર રાગ દ્વેષ કહેતા ચાહના કહેતા મનનો ભેદ નથી, જેની અંદર મારું તારું કહેતા બુદ્ધિનો ભેદ નથી, જેની અંદર હું કરું છું કે હું ભોગવું છું એ જીવનો ભેદ નથી, આ ત્રણ ભેદથી પર જે છે એની અંદરની જે રસબુદ્ધિ છે, એ ભલે કામનાઓ હોય, એને લઈને રસબુદ્ધિ હોય, પણ એ રસબુદ્ધિમાં શું કરી શકે? એ જે શક્તિ છે એ શક્તિને એ હાર્મોનાઇઝ કરી શકે. કંટ્રોલ નથી કરવાની. જો કંટ્રોલ કરવાની જે વાત કરે છે એ ખોટી છે. હાર્મોનાઇઝ કરી શકે. તે જીવન જીવતો હોવા છતાં બાર વિક્ષેપો છે, સંસાર છે, દુઃખો છે, પ્રતિકૂળતા છે, છતાં અંદરથી કેવો છે? શાંત છે. અંદરથી કેવો છે? શાંત છે. હવે છેલ્લે એવો જે શાંત વ્યક્તિ છે એની સ્થિતિનું વર્ણન છેલ્લે કર્યું. એને શું કીધું ભગવાને? બ્રાહ્મી સ્થિતિ. અંદરની જે શાંતિ છે, જે ડીપ શાંતિ છે, અંદરનો જે શાંત રસ છે, એ જે ડીપ શાંતિ છે, પણ કોના કારણે છે? મનનો ભેદ નથી, બુદ્ધિનો ભેદ નથી, ને જીવના અહંકારનો ભેદ નથી. આ ત્રણ ભેદથી પર છે. એટલે કે ભેદ રહિત છે. કેવો છે? ભેદ રહિત, ડ્યુઆલિટી રહિત છે. એવો જે સાધક છે, એવો જે જ્ઞાની માણસ છે, એની સ્થિતિ કેવી કીધી ભગવાને? બ્રાહ્મી સ્થિતિ કીધી. જો ભગવાન શું કહે છે કે હે પાર્થ, આ જે સ્થિતિ કીધી ને, આ ત્રણ ભેદથી પરની સ્થિતિ કેવી છે? બ્રાહ્મી સ્થિતિ છે. અને આને પામીને જે સાધક છે કદી મોહને પામતો નથી. અને આ જે બ્રાહ્મી સ્થિતિ છે, અંતકાળે આ બ્રાહ્મી સ્થિતિમાં જો કોઈની સ્થિતિ થઈ જાય તો અંતકાળે એનું શું થાય? એને બ્રહ્મ નિર્વાણ, જો શબ્દ ભગવાને વાપર્યો, નિર્વાણ એટલે અંત સમયે એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. ગચ્છતિ એટલે અંત સમયે એની વિદેહ મુક્તિ થઈ જાય. તમારે જે નામ આપવું એ નામ આપો, પરંતુ કરવાનું છે આટલું. કરવાનું છે શું? આટલું જ. જીવન જીવે છે એટલે શું થઈ ગયું? બ્રાહ્મી સ્થિતિનો અર્થ ભગવાનના કહેવાથી શું કહેવાય? કે માણસ જીવન જીવે છે. જ્યાં ભગવાને રાખ્યા છે ત્યાં પ્રેમથી જીવન જીવે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા આવશે, જીવન છે, સંસાર છે, બધું આવશે, પરંતુ એને કેવી રીતે એક્સેપ્ટ કરે છે? આપણે આગળ વાત કરી હતી, ભગવાને પ્રસાદ માનીને જીવે છે. તો સાધક અંદરની રસબુદ્ધિ ધીરે 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 શું થઈ જાય? એની લીન થઈ જાય.
અને 100% માઇન્ડફુલ છે, માનવીય સંવેદનાઓથી ભરપૂર છે. યાદ રાખો, જીવન માઇન્ડફુલી જીવવું એનું નામ જીવન છે, ભગવદ્ ગીતા પ્રમાણે. આપણને ભગવાને જે કંઈ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આપ્યા છે, જે કંઈ પંચ જ્ઞાનેન્દ્રિયો આપી છે, એને લઈને જે પંચ વિષય છે, એનું જે જ્ઞાન થાય છે, એ દબાઈ નથી દેવાનું, એ સંવેદના મારી નથી નાખવાની. જે વ્યક્તિ સંવેદનાઓને મારી નાખે, ભાવને મારી નાખે, એ વ્યક્તિ કેવો થઈ જાય? નિષ્ઠુર થઈ જાય. અને નિષ્ઠુર એટલે અસુરી થઈ ગયો. નિષ્ઠુર થાય પછી ધીરે ધીરે આસુરી થાય. પહેલો નિષ્ઠુર થાય. આપણે ત્યાં પોલિટિશિયનો કેવા કહેવાય? નિષ્ઠુર કહેવાય. એટલે સંવેદનાથી ભરપૂર જીવન એ સાધકનું જીવન છે. શરીર ઉપર ખોટો ત્રાસ કરવાની જરૂર નથી. જરૂર છે એટલા નિયમ ધર્મ રાખો, એથી વિશેષની જરૂર નથી. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ને જીવ એક રસ છે, દ્વંદથી પર છે, પવિત્ર ભાવ સાથે જીવન જીવે છે. જો આ વસ્તુ સમજાય તો ઉકેલાઈ જાય. આપણે આગળ જોયું હતું કે આપણા જીવનના બે હેતુ છે. પહેલું તો આપણે જે દેવું કરીને આ દેહ ધારણ કર્યો છે, આગળનું દેવું ચૂકતે કરવાનું છે. અને આગળનું દેવું ચૂકતે કરવા માટે જ ભગવાને આપણા દરેકની અંદર રસ રુચિના અંગ આપેલા છે, અને એ પ્રમાણે પરિસ્થિતિઓ પણ આપે છે. પણ આપણે કદીએ આપણા અંદરના રસ રુચિના અંગને ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો. અને બીજું આપણું હેતુ છે કે જીવન જે આપણને મળ્યો છે, એ જે શિવ જીવ બન્યો છે, સચ્ચિત આનંદ, એ અનુભૂતિ માટે બનેલો છે. શાના માટે? અનુભવ માટે. એ અનુભૂતિઓમાંથી આનંદ ઉભો થાય એના માટે છે, સચ્ચિત આનંદ માટે. આ બે હેતુ છે આપણા. પરિસ્થિતિ આવશે, પરિસ્થિતિને આપણે રોકી નહીં શકીએ. એમાં જ્ઞાનની અનુભૂતિ થશે, ફિલિંગ ભાવની પણ અનુભૂતિ થશે. ત્યાં આપણે કર્તવ્ય કર્મ કરવાનું છે. એમાં આપણને ભગવાને ફ્રી વિલ આપેલી છે. કર્તવ્ય કર્મ કરવામાં આપણને ફ્રી વિલ આપેલી છે. પરંતુ ત્યાં આપણે સાચી રીતે આપણી જે અંદરની જે અતૃપ્ત કામના છે, જો સાચી રીતે એક્ઝોસ્ટ ના કરીએ તો પછી એ પરિસ્થિતિ શું થઈ જાય? આગળ જઈ અને મોટું ઊભું કરે. પછી એ જે પરિસ્થિતિ છે, નિયતિ, એ પોતે જ એને કંટ્રોલ કરી લે. કારણ કે એને તો હાર્મોનાઇઝ કરવું પડે ને. આ જગત મેન્ટેન કરવાનું છે. એટલે જે વિષ્ણુ ભગવાન જે તત્વ છે, એ પોતે મેન્ટેન કરશે. એટલે પરિસ્થિતિ પછી કંટ્રોલ કરી લે. પછી એક વ્યક્તિનું ના ચાલે. હવે એ પરિસ્થિતિમાં આપણે હલવાના તો શું કરવાનું? તો ત્યાં ભગવાને આપણને સલાહ આપી છે, નિમિત્ત માત્ર બની જવાનું. ત્યાં આપણી ચોઈસ નથી, ત્યાં આપણી પાસે ફ્રી વિલ નથી. જો બીજી રીતે સમજો, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. મહાભારતનું જ એક્ઝામ્પલ લઈ લો. મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, એ ઇફેક્ટ છે
એની પાછળ ઘણા બધા કારણો છે, ઘણા બધા કારણો. અને અલગ અલગ સમયે એક કારણની ઇફેક્ટ આવી અને ત્યાં અલગ અલગ વ્યક્તિઓએ પ્રયત્ન કર્યા, પોતાના પ્રયત્નો કર્યા. દરેકની પાસે ચોઈસ હતી, બધાએ પોતપોતાના પ્રયત્નો કર્યા. તમે ગણી શકો કે સપોઝ દ્રૌપદીજી પાસે ચોઈસ હતી કે શબ્દ કાઢે નહીં, એમને શબ્દો કાઢ્યા. પછી દુર્યોધન પાસે ચોઈસ હતી કે જતા કરે, લેટ ગો કરે, એમને ના કર્યું. પછી શકુની મામાને બધા ભેગા થયા અને પછી જે બધું જુગાર રમવા માટે બોલાયા, આમંત્રણ આપ્યું, એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે ચોઈસ હતી, એમણે એનો ઉપયોગ સાચો ના કર્યો. 12 વર્ષનો વનવાસ થયો, 13મા વર્ષનો અજ્ઞાતવાસ પણ પૂરો કર્યો. અને પછી જ્યારે માગ્યું ત્યારે બધા પાસે ચોઈસ હતી. ભીષ્મ પિતામહ પણ ત્યારે બોલી શકે એમ હતા, ગુરુ દ્રોણ પણ બોલી શકે એમ હતા, રાજા તરીકે ધૃતરાષ્ટ્ર પણ બોલી શકે એમ હતા, પણ કોઈએ પોતાનું કર્તવ્ય કર્મ ત્યાં પૂરેપૂરું સાચા અર્થમાં ના બજાવ્યું, અને બજાવ્યું તો એ પૂરતું ના બજાવ્યું કે જેથી કરીને એ યુદ્ધ ટાળી શકાય. છેલ્લે ભગવાન કૃષ્ણએ ઓફર મૂકી કે ભાઈ 5 ગામ આપ, બધું પાછું ના આપે તો 5 ગામ આપ ખાલી, પણ એ પણ શક્ય ના બન્યું. એટલે કર્તવ્ય કર્મ દરેકે કર્યા, છતાં એ પરિસ્થિતિ, એ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવ્યું. એટલે પછી આખરે નિયતિએ ખેંચી લીધું, નિયતિએ બધાને પછી ભેગા ખેંચી લીધા, અને કુરુક્ષેત્રનું મેદાનની જે લડાઈ છે એ આવી જઈ લડાઈ. હવે લડાઈ કરવા વખતે પણ અર્જુનજી બેઠા કે મારે લડાઈ નથી કરવી, બરાબર. ત્યારે ભગવાને એમને સમજાવે છે હવે આ જ્ઞાન દ્વારા કે તું ઊભો થા અને તારું જે નિમિત્ત માત્ર બની તારે કામ કરવાનું છે, તારે કઈ કર્તવ્ય કર્મ થોડું કરવાનું છે, તારે નિમિત્ત માત્ર. કારણ કે બતાવ્યું ને એના વિભૂતિ રૂપમાં આ બધાને તો મારી નાખેલા છે. એટલે જ્યારે આપણે પણ જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે જ્યાં નિમિત્ત માત્ર બનવાનું, ત્યાં નિમિત્ત માત્ર બનવાનું, પણ દરેક જગ્યાએ નિમિત્ત માત્ર નથી બનવાનું. પહેલું જ્યાં કર્તવ્ય કર્મથી તમારું રોકાતું હોય, પાછું વળાતું હોય તો વારો, એનો ઉકેલ આવતો તો ઉકેલ લાવો. પણ જ્યાં આપણું ચાલેમ જ ના હોય ત્યાં પછી ભગવાન ઉપર છોડી દો, નિમિત્ત માત્ર જે આપણો રોલ હોય એટલો ભજવી લો. ખ્યાલ? એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે જુઓ તો પણ આપણા પરિસ્થિતિની અંદર પહેલા આપણે આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો પડે અને કર્તવ્ય કર્મ કરવું પડે. અને એવી પરિસ્થિતિ હોય કે જ્યાં આપણું કશું ચાલે એમ ના હોય, આપણાથી આખી પરિસ્થિતિ બદલાય એમ ના હોય, ત્યાં પછી ભગવાન ઉપર છોડી અને આપણે નિમિત્ત માત્ર બનીને આપણો રોલ ભજવવો પડે. આ વસ્તુ સમજાય તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ આવે નહીં. આપણે એનું જે ડ્રોઈંગ છે એને પણ થોડુંક જોઈ લઈએ. આ ભાવની વસ્તુ તો આપણે લેવાની જરૂર નથી. એક રસ કરવાની વાત પણ આપણે સમજ્યા, બરાબર. પછી આ કેટલાક હિન્દી ફિલ્મના જે સોલફુલ ગીત છે અને એક રાજસ્થાની છે એને પણ ભજન છે એને પણ સમજેલા. આપણા અંદરના રસ રુચિને સમજેલા.
માઇન્ડ એઝ એ મિરર એને આપણે સેપરેટલી લેશું. આ જે છેલ્લે છે એનર્જી, જો અહીંયા બતાવવામાં આવેલું છે 3 ભાગ પાડેલા છે. ભૂતકાળમાં આપણે જે કર્મો કર્યા એને લઈને આપણો દેહ મળ્યો, એટલે અત્યારે હાલ જે આપણે પ્રેઝન્ટ ઓપોર્ચ્યુનિટી લખેલી છે બ્લોક એનર્જી કર્તવ્ય કર્મ, એમાં ઓપોર્ચ્યુનિટી આપણને દર વખતે મળે, ઓપોર્ચ્યુનિટી 1 2 3. છતાં એ જે પ્રશ્ન છે, જે એનર્જી બ્લોક થયેલી એ ઘટે નહીં પણ વધે, તો પછી કોસ્મિક કંટ્રોલ લઈ લે, કહેતા નિયતિ કંટ્રોલ લઈ લે. ત્યાં પછી આપણું કર્તવ્ય ના રહે, ત્યાં આપણે નિમિત્ત માત્ર બનવાનું છે. બંનેમાં રોલ બદલાઈ જાય છે. અત્યારે પણ તમે જુઓ તો આજે ઇઝરાયલનું યુદ્ધ કે યુક્રેન રશિયાનું યુદ્ધ, એના એક અથવા બીજી રીતે એનું સોલ્યુશન આવતું નથી અથવા લાવવા દેતા નથી લોકો. એટલે હવે શું થવાનું એમાંથી? જ્યારે સોલ્યુશન વગરે પરિસ્થિતિ લાંબી ખેંચાય એટલે પ્રકૃતિ એના હાથમાં લઈ લે, પછી પ્રકૃતિ એની રીતે એનો ઉકેલ લાવી દે. પછી પ્રકૃતિ એની રીતે એનો ઉકેલ લાવી દે. એટલે ઘણીવાર આપણને થાય કે આ મહાભારતનું યુદ્ધ થયું, કેટલા બધા નિર્દોષ માણસો મરી ગયા, અને કેટલા બધા ના નિર્દોષ જે સૈનિકો મરી ગયા, એમના ઘેર એમના છોકરાઓ, બૈરા છોકરા, એ બધા કેવા થઈ ગયા? નિરાધાર થઈ ગયા. પણ એની પાછળ પણ પ્રકૃતિનું કંઈક રહસ્ય હોય. એન્ડ ઓફ ધ ડે બધી ભગવાનની લીલા છે. કોની લીલા છે? એની લીલા છે. અને એ જે લીલા છે ને એ અકળ છે, આપણે એના અંદર ઉતરી ના શકીએ. આપણે શું સમજવાનું? આપણે એટલું સમજવાનું કે એની લીલા છે, એ જે કરતો છે સારું કરતો છે. આપણે થાય એટલી મદદરૂપ કરવું, બાકી વિશેષ એને લઈ અને આપણે ઉદ્વેગ કરવાની જરૂર નથી. એને લઈને આપણે ઉદ્વેગ કરવાની જરૂર નથી. તો તમને શાંતિ રહેશે, નહીં તો કદાપી રહેશે નહીં. એ પછી ડ્રોઈંગ છે, ખૂબ સમજવા જેવું છે કે જ્યારે આપણે કોઈ પણ ઘા કરીએ, આઘાત, ઇમોશનલ ભાવથી, કોઈ પણ ઇમોશનલ ભાવથી કોઈ પણ આઘાત કરેલો હોય, બરાબર, આપણે અતિમાં ગયા એટલે ભાવથી આઘાત કર્યો. જ્યારે તમે અતિમાં જો ત્યારે કદાપી સોલ્યુશન ના આવે. અતિમાં કદાપી સોલ્યુશન રહેલું જ નથી. પછી એ સારું અતિ હોય કે ખરાબ અતિ હોય, બંને અતિ જો અહીંયા બતાવે છે ને, એક ઉપર ગઈ છે ને એક રેડ છે નીચે ગયું છે. ભોગ અને ત્યાગ, અતિમાં કોઈ પણ જાતનું સોલ્યુશન મળશે નહીં. એનર્જીને હાર્મોનાઇઝ કરવાની છે. એનર્જી અતિથી હાર્મોનાઇઝ ના થાય. અને આપણે સેપરેટલી આને લીધેલું છે, સમજેલા છીએ, અને આગળ જ્યાં જ્યાં ઉપયોગમાં આવશે ત્યાં આપણે સમજીશું. પણ ટૂંકમાં આપણને ભગવાને બધા જ હથિયાર આપેલા છે, જરૂરી બધી જ વસ્તુ આપેલી છે, કારણ કે એની ગેમ છે. સમજી લો. તો એનો આપણે સાચી રીતે વિવેકથી ઉપયોગ કરીએ તો જીવન આપણું કેવું થશે? શાંત. આપણને તૃપ્તિ અનુભવાશે અને આપણી પણ બ્રાહ્મી સ્થિતિ થઈ શકે. એ આપણા હાથની વસ્તુ છે.
કરવી હોય તો. બાકી ઊંધું પકડવું હોય તો જેટલું પકડવું એટલું, કોઈને છે નહીં. એન્ડ ઓફ ધ ગેમ એની છે, તમારે જેટલા આંચકા મારવા એટલે છૂટશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.